મિત્રો, જો હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિ 75 કલાકમાં 375 કિલોમીટર દોડીને વર્લ્ડ રેકોર્ડ દેશને નામ કરે અને એ જ વ્યક્તિ 88 દિવસમાં 6000 કિલોમીટર દોડીને આમ કુલ 2 વર્લ્ડ રેકોર્ડ પોતાને અને દેશને નામ કરે. હા, આટલું મોટું કાર્ય કર્યું છે અમદાવાદના ઉત્સાહી યુવક શ્રી રૂપેશ મકવાણાએ અને હવે તેઓ આગળ વધી રહ્યા છે તેમના ત્રીજા વિશ્વ વિક્રમ તરફ. દોડશે સોમનાથથી પશુપતિનાથ માત્ર 30 દિવસમાં 2100 કિલોમીટરથી વધુ અંતર પાર કરીને. વિગતોની વાત કરીએ તો આ દોડની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરથી શરૂ થઈ પશુપતિનાથ મંદિર નેપાળમાં પૂર્ણ થશે. આ ગૌરવપૂર્ણ યાત્રાનો સંપૂર્ણ ખર્ચ 10 લાખ રૂપિયા છે, જે અમદાવાદના વહેલાલમાં આવેલ મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવશે. રૂપેશભાઈનો આ રેકોર્ડ માત્ર પોતાનો નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને તેમના માટે પ્રાર્થના કરીએ અને પોઝિટિવ મેસેજ ફેલાવવાનું પણ કાર્ય કરીએ. તમે તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર રૂપેશભાઈ માટે એક સ્ટોરી જરૂર બનાવી શકો છો અને મોનાર્ક યુનિવર્સિટી અને કોચ રૂપેશ મકવાણાને ટેગ કરી શકો છો. તો મળીએ છીએ 22 સપ્ટેમ્બરે સોમનાથ મંદિરની પાવન ધરતી ઉપર. ચાલો દિલથી કહીએ જય મહાદેવ, વંદે માતરમ. તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે બેસ્ટ ઓપ્શન છે સે સોલાર, કારણ કે અમારી પાસે છે 8 વર્ષનો અનુભવ. તો વધુ માહિતી માટે સે સોલાર નો સંપર્ક કરો.